ભરૂચ અને અંકલેશ્વરમાં 16 જુલાઈએ યોજાનારી ભગવાન જગન્નાથની રથયાત્રાને લઈ શાંતિપૂર્ણ માહોલમાં સંપન્ન કરવા માટે પોલીસ તંત્ર સંપૂર્ણ રીતે સજ્જ બન્યું છે। જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાના અધ્યક્ષ સ્થાને ભરૂચ અને અંકલેશ્વર શાંતિ સમિતિની બેઠક યોજાઈ, જેમાં હિન્દુ મુસ્લિમ સમાજના આગેવાનો અને અધિકારીઓ ઉપસ્થિત રહ્યા। બેઠકમાં રથયાત્રાના રૂટ, ટ્રાફિક અને સુરક્ષા વ્યવસ્થા અંગે વિસ્તૃત ચર્ચા કરવામાં આવી। જિલ્લા પોલીસ વડાએ કોમી એકતા અને ભાઈચારો જાળવવા અપીલ કરી છે। રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે સમગ્ર રૂટ પર ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે। ગુજરાતભરમાં સૌથી જૂનામાં જૂની રથયાત્રા એટલે ભરૂચની રથયાત્રા હોય છે કે જેમાં આજરોજ અમારે પોલીસ અધિક્ષકશ્રીની કચેરીએ તમામ હિન્દુ સમાજના ભાઈઓ અને મુસ્લિમ સમાજના ભાઈઓ એક શાંતિ સમિતિની અહીંયા બેઠક બોલાવવામાં આવી હતી કે જેઓને તમામની સાથે આખા રૂટ ઉપર કણ મુસ્લિમ બિરાદરો સ્વાગત કરવાના છે, કોના દ્વારા શું શું ફેસિલિટી છે, આ તમામ વસ્તુની એક શાંતિ સમિતિની ચર્ચા કરવામાં આવી છે।